प्रभु दर्शन की प्यासी अखियाँ, प्रभु दर्शन की प्यासी अखियाँ, प्रभु दर्शन की प्यासी। वदन शशि सम अमृत पूरन, वदन शशि सम अमृत पूरन, मधुर मधुर मुख हासी हो, मधुर 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 हो, मधुर मधुर मुख हासी अखियाँ, प्रभु दर्शन की प्यासी अखियाँ, प्रभु दर्शन की प्यासी। हर हरि क्षेत्र છે, ગંગાની ધારા જેવી પવિત્ર છે એવા જ પૂજ્ય પુરાણી સ્વામી આપણી વચ્ચે વિરાજમાન છે. પૂજ્ય બાલ સ્વામી છે, આ બધા પવિત્ર સંતો છે. તમે બધા પવિત્ર હરિભક્તો છો. મધ્યના 13મા વચનામૃતનો થોડું અનુસંધાન કરીએ. આજે વચનામૃત દિવસ છે એટલે મેં મારી ધ્રુવ પંક્તિ છોડી દીધી છે. મને લાગ્યું છે કે ધ્રુવમાં તમારી ધીરજ ખૂટી રહી છે. એટલે મને થયું કે હવે આપણે મૂકો, નહીતર મારે એમાં સાધન નિરૂપણ કરવાનું છે. દેહ ભાવ છોડવો પડશે, ધારણા છોડવી પડશે, સ્વભાવ છોડવા પડશે, અહંકાર છોડવો પડશે, અને હરિમિલનની પ્યાસ હશે. આ ઓલા નેગેટિવ સાધન છે છોડવાના. પ્યાસ હોય, હરિસ્મૃતિ હોય. ગોપી એમનેમ જળ ભરવા નથી જાતી, હરિસ્મરણ કરતી કરતી જાય છે. સદગુરુનો ઓથ હોય, આવું બધું અંદર છે. પણ મને બેક નાના સંતોએ કીધું કે સ્વામી આજે ધ્રુવ ગાશો. એટલે હું સમજી ગયો તમે રાજી થાવ એમ કરો, નહીં ગાઓ, જાઓ. ખેર, વચનામૃત દિવસ છે એટલે વચનામૃત વિશે જ વાત કરીએ. ભક્ત ચિંતામણીનો સરસ પ્રસંગ છે જેતલપુરનો. એમાં મહારાજ કહી રહ્યા છે એ જ વાત મહારાજ મધ્યના 13માં કહે છે. ઝીલજો. આ સભામાં આપણ સૌના તેજોમય તન છે, તેજોમય તન છે. છટા છૂટે છે તેજની, છટા છૂટે છે તેજની. જેમ પ્રગટા કોટી ઇંદ છે, જેમ પ્રગટા કોટી ઇંદ છે. આ દેહ દેખાય છે, દેખાય સહજ છે. મહારાજ કે છે અમને ગઢડું નથી દેખાતું. વચનામૃતની વ્યાસપીઠ ક્યાં છે? ખાલી તમારી પ્રેરણા ખાતર કહું, પુરાણી સ્વામીને રાજી કરવા કહું. મારે સત્સંગી જીવનની કથા ચાલતી હોય ને ત્યારે સ્વામી હું વાસુદેવ નારાયણના ઓરડે ઓલી રંગત પાઠ છે ને એમાં નિત્યાનંદ સ્વામીને બદલે હું બેહી જાઉં.
અને કથા કરું, મહારાજ સાંભળે. આ મારી સત્સંગી જીવનની વ્યાસપીઠ છે. ભાગવતજીની કથા કરું ત્યારે કા વ્યાસ ગુફામાં બેસું અને કા શુકતાલ સરોવરને એના વડલા નીચે બેસું. આ વ્યાસપીઠ છે. મહારાજની વ્યાસપીઠ ક્યાં છે? લીમડો, ઓટો એ તો પ્રતીક છે. મહારાજ કે છે અમને આ ગઢડું નથી દેખાતું, અમને આ તમે બધા કોઈ હરિભક્તો નથી દેખાતા. એક એવું તેજ 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 અક્ષર બ્રહ્માત્મક તેજ છે, અને એ અક્ષર બ્રહ્માત્મક તેજ એ જ મહારાજની વ્યાસપીઠ છે. ત્યાં રહીને મારો મહારાજ બોલે છે. આ અદભુત છે વચનામૃત. એ મહારાજની વ્યાસપીઠ છે, અલૌકિક ભૂમિકા છે. જેમ ગંગોત્રીમાંથી ગંગા પ્રગટતા હોય. પૂજ્ય બાલસ્વામી હમણાં જ ગંગોત્રી છે, બહુ દિવ્ય સ્થાન છે. એમાં વચનામૃતનું અવતરણ અને ગંગોત્રી અક્ષરધામ છે. મહારાજ ત્યાંથી બોલે છે. લાગે છે લીમડા નીચે બેઠા છે, પણ મહારાજ ત્યાં બેઠા છે. પણ મારે અને તમારે આ ભાવ કેળવવો પડશે. દેહ લીન થવો છે, દેહ સંબંધી પદાર્થ લીન થવા જોઈએ. મહારાજની વ્યાસપીઠ સામે બેઠા હોય તો આપણી ભૂમિકા પણ એ હોવી જોઈએ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ, પણ લક્ષ્યમાં આવવું જોઈએ. તમે બધા મહારાજના છો, દિવ્ય છો. મનાય કે ન મનાય છો. જેથી મનાય તેથી પૂર્ણ કામ પણ થાય. અભ્યાસ કરવો પડશે. ભક્ત ભક્ત વચ્ચેથી દેહ ભાવ ટાળવો પડશે. દેહ ભાવ વિક્ષોભ પેદા કરે છે, દિવ્ય ભાવ સમરસ બનાવે છે. તો મહારાજ અલૌકિક વ્યાસપીઠેથી બોલે છે. આજે આપણે 32મા વચનામૃતનો પાઠ કર્યો. આરંભની જ પંક્તિઓ બહુ સુંદર છે. મહારાજે બધાને કહ્યું, સાંભળો, એક પ્રશ્ન કરીએ. મહારાજની સભામાં પ્રશ્ન પ્રતિવચન સહજ છે. મહારાજમાં વન વે સિસ્ટમ નથી કે બોલે રાખે ને સાંભળે રાખે, બોલે રાખે ને સાંભળે રાખે. આમ તો મને પણ છે કે આપણે પ્રશ્ન ઉત્તર રાખીએ. જોજો સંતો ક્યારેક મેળ હોય તો પ્રશ્ન ઉત્તર બહુ જરૂરી છે. ખાલી તમે ટેપ બનો એ બરાબર નથી. જિજ્ઞાસા, સ્વયં મહારાજ જિજ્ઞાસા પેદા કરે છે.